આપણે મત્સ્યપુરાણના 29મા દિવસની કથાને આગળ વધારીએ. તે શીતળ જળથી પરિપૂર્ણ તથા અત્યંત મનોરમ હતો. તેણે દેવદારુના નીલા વૃક્ષોને અધોવસ્ત્રના સ્થાન પર અને વાદળોને ઉત્તરીય વસ્ત્રના રૂપમાં ધારણ કરેલા હતા. આવા હિમાલય પર્વતને રાજા પુરુરવાએ જોયો. તેણે ક્યાંક તો શ્વેત વાદળોની પાઘડી બાંધી રાખી હતી અને ક્યાંક ચંદ્રમા અને તેના સૂર્ય જેવા મુગટ જેવા દેખાઈ રહ્યા હતા. તેનું પૂરું અંગ તો બરફથી આચ્છાદિત હતું, પરંતુ તેમાં ક્યાંક ક્યાંક ગેરો વગેરે ધાતુઓ પણ મળેલી હતી, જેથી તે એવો પ્રતીત થઈ રહ્યો હતો જાણે શ્વેત ચંદનથી આવૃત શરીર પર 5 આંગળીઓની છાપ લગાવી દીધી હોય. તે ગ્રીષ્મ ઋતુમાં પણ ઠંડક આપી રહ્યો હતો તથા મોટી મોટી શિલાઓથી યુક્ત હોવાના કારણે અગમ્ય હતો. ક્યાંક ક્યાંક અપ્સરાઓના મહાવર યુક્ત ચરણોથી ચિહ્નિત હતો. ક્યાંક તો સૂર્યના કિરણોનો સ્પર્શ થઈ રહ્યો હતો, પરંતુ ક્યાંક ઘોર અંધકારથી આચ્છાદિત હતો. ક્યાંક ભયાનક ગુફાઓના મુખોમાં જળ પડી રહ્યું હતું, જે એવું લાગતું હતું કે જાણે તે વધારે ને વધારે જળ પી રહ્યો હોય. ક્યાંક ક્રીડા કરતા ટોળે ટોળા વિદ્યાધરોથી સુશોભિત હતો. ક્યાંક કિન્નરોના મુખ્ય ગણો દ્વારા જ્ઞાન થઈ રહ્યું હતું. ક્યાંક ગંધર્વો અને અપ્સરાઓની મધુશાળામાં પડી ગયેલા કલ્પવૃક્ષ વગેરે વૃક્ષોના દિવ્ય પુષ્પોથી સુશોભિત હતો અને ક્યાંક ગંધર્વોને સૂઈને ઉઠ્યા પછી મસળાયેલા શૈયાના વિખરાયેલા પુષ્પોથી આચ્છાદિત હોવાના કારણે અત્યંત મનોરમ લાગી રહ્યો હતો. ક્યાંક એવા સ્થાન હતા જ્યાં વાયુ જઈ શકતો ન હતો, પરંતુ એ લીલા ઘાસથી સુશોભિત હતા તથા તેમની ઉપર ફૂલ વિખરાયેલા હતા, જેથી તે અત્યંત સુંદર લાગી રહ્યો હતો. તે પર્વત તપસ્વીઓનું આશ્રયસ્થાન તથા કામીજનો માટે અત્યંત દુર્લભ હતા. તેના પર મૃગ વગેરે વનના પશુઓ સ્વચ્છંદ વિચરણ કરતા હતા. તેના વિશાળ વૃક્ષોને હાથીઓએ અલગ અલગ કરી દીધા હતા. જ્યાં સિંહની ગર્જનાથી હાથીઓના ટોળા વ્યાકુળ થઈને ભયંકર ચીસો પાડી રહ્યા હતા, જેથી તેમનામાં શાંતિ દેખાતી ન હતી. જેના તટવર્તી સ્થાન નિકુંજો અને તપસ્વીઓથી અલંકૃત હતા, જેમાંથી ઉત્પન્ન થયેલા રત્નોથી ત્રિલોક અલંકૃત થાય છે. વસુકી વગેરે મોટા મોટા નાગોનું આશ્રયસ્થાન સત્પુરુષો દ્વારા સેવિત તથા રત્ન સંપત્તિઓથી પરિપૂર્ણ તે પર્વતને કોઈ સત્પુરુષ જ જોઈ શકે છે. ત્યાં તપસ્વી લોકો થોડા તપથી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે, જેના દર્શન માત્રથી સંપૂર્ણ પાપ નષ્ટ થઈ જાય છે. જેના કોઈ કોઈ સ્થળો પર વાયુ દ્વારા લવાયેલા મોટા મોટા ઝરણાઓના ધોધથી ઉત્પન્ન નાના નાના ઝરણાના જળથી પર્વતીય પ્રદેશ તૃપ્ત થાય છે. ક્યાંક તેના ઊંચા ઊંચા શિખર જળથી ભીંજાયેલા હતા. ત્યાં ક્યાંક સૂર્યના તાપથી સંતપ્ત હોવાના કારણે અગમ્ય હતા. ત્યાં માત્ર મન દ્વારા જ જઈ શકાય એમ હતું. જે ક્યાંક દેવદારુના વિશાળ વૃક્ષોની શાખા પ્રશાખાઓથી ગીચ થયેલા અને ક્યાંક વાંસના વન આકારના સ્થાનોથી સુશોભિત હતો. ક્યાંક મોટા મોટા શિખર બરફથી આચ્છાદિત, ક્યાંક સેંકડો ઝરણાઓના જળનો અવાજ થતો હતો, ક્યાંક ગુફાઓ બરફથી ઢંકાયેલી. તે આ પ્રમાણે સુંદર ભૂમિથી યુક્ત તે હિમાલય પર્વતને જોઈને મહાનુભાવ મંદ્રેશ્વર પુરુરવા હર્ષપૂર્વક ત્યાં જ પોતાના મનને અનુકૂળ સ્થાનની શોધ કરતા રહીને ઘૂમવા લાગ્યા. ત્યારે તેમને એક સ્થાન પ્રાપ્ત થયું. ત્યાર પછી આવે છે 118મો અધ્યાય, હિમાલયની અનોખી શોભા તથા અત્રિ આશ્રમનું વર્ણન. સૂતજી કહે છે કે ઋષિઓ દેવયોગથી મહારાજ પુરુરવા તે જ પર્વતરાજના પરમ સુંદર પ્રદેશમાં પહોંચી ગયા, જે અન્ય મનુષ્યોને માટે અગમ્ય હતો. જ્યાંથી શ્રેષ્ઠ ઐરાવતી નદી નીકળી છે તે પ્રદેશ મેઘ સમાન શ્યામ હતો તથા અનેક પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલો હતો. ત્યાં શાલ, તાડ, તમાલ, કરેણ, સોમળ, વડ, પીપળ, શીરીષ, સીસમ, શ્લેષ, માતક, આમળા, હરડે, બહેડા, ભોજપત્ર, મૂંજ, બાણ વૃક્ષ, છીતવન, મહાનિંબ, લીમડો, નિર્ગુણ, હરિદ્રુમ, વિશાળ વૃક્ષ, દેવદારુ, અગર, પદ્મા, ચંદન, બિલ્લી, કેથ, લાલ, ચંદન, આમ્રત, અરીઠા, અખરોટ, નાગરમોથ, અર્જુન, સુંદર ફૂલોવાળું પલાસ, ખીલેલા ફૂલોનું કેવીદાર, જૂના આમળાના વૃક્ષ, ધનેશ, બાજરા, ખજૂર, નાળિયેર, પ્રિયાલ, આમળા, ઈગુ, તંતુમાલ, ધોરડાના સુંદર વૃક્ષ, કશ્મીરી, સાલપર્ણી, જાયફળ, સોપારી, ફાયફળ, ઇલાચીની વેલના ફળ, મંદાર, કેવીદાર, કિશુક, કસુમાશક, જવાસા, સમી, તુલસી, નેતર, નારંગીના વૃક્ષ, હિંગુ અને પ્રિયાગના વૃક્ષો હતા. સાથે સાથે લાલ અશોક, અશોક, અકરાકરા, અવિચારક, મુચુકુંદ, કુંદ, અરડુસા, ફાલસા, ચિરાયતા, બાવળ, કેતકી, સફેદ કેતકી, સહિંજન, અંજન, કલિંગ, અંકોલ, સુવર્ણ જેવા ચળકતા સુંદર વલ્કલથી યુક્ત વિજયસાલના વૃક્ષ, આસના, અંબાના વૃક્ષ, પીળી જુહી, સફેદ જુહી, માલતી, ચંપાના સમૂહ, તુંબર, એક અતુંબર, મોચ, લોચ, લાકુત, તલ તથા કમળના ફૂલ, કમીઓને પ્રિય લાગનારા પુષ્પાંકુરો તથા પ્રફુલ્લ પુષ્પોથી યુક્ત ચવ્ય, બકુલ, મોલસીરી, પારિભદ્ર, હરિદ્રક, ધારાકદમ, એક પ્રકારનું કદમ, મંદાર, ગુગલ વૃક્ષ, કેસર, બોર, દીવા જેવા ચળકતા કદમ, લાલ રંગના પલિવતના વન, સફેદ દાડમ, ચંપાના વૃક્ષ, બપોરિયા, તલનો છોડ, કુંજના સમૂહ, લાલ ગુલાબના ફૂલ, મલ્લિકા, કરેણ, લાલ કટસરિયા, જાંબુ, નૃપ જાંબુ, જાંબુ, નાના જાંબુયા, કંઠ જાંબુ, કપૂર, ગુરુ, અગુરુ, બિંબ, ફળ, પ્રતિબિંબ અને સંતાનક ચંદરવાની જેમ ફેલાયેલા હતા. ગુગલ વૃક્ષ, હિતાલ, સફેદ શેરડી, કેતકી, કરેણ, અશોક, ચકવડ, પીલું, ધવ, આમલી, લોધ, વિડંગ, ખીરની, અશ્મક, તંગ, કાલ, જંબીર, શ્વેતક, ભલાત,
ઇન્દ્રજવ, વલ્ગુજ, સિંધુવાર, કરમદા, કાસમર્દ, મિર્ચ, વરિષ્ઠક, રુદ્રાક્ષના વૃક્ષ, દ્રાક્ષની વેલ, સપ્તપર્ણ, પુત્રજીવક, કંકોલક, લવિંગ, તજ અને પારિજાતના વૃક્ષ લહેરાઈ હતા. ક્યાંક પીપલી તથા નાગવલીની વેલો ફેલાઈ રહી હતી. ક્યાંક મરી અને નવમલ્લિકાની લતાઓ હતી. ક્યાંક દ્રાક્ષ અને માધુની લતાઓના મંડપ શોભી રહ્યા હતા. ક્યાંક ફળોથી ભરપૂર નીલા રંગના ફૂલોવાળી લતાઓ, ક્યાંક ઘુંઘુચી પરવળ, કોળાના તથા કદુના વેલાઓ, કારેલા તથા કરકોટકની વેલો શોભી રહી હતી. ક્યાંક રીંગણ અને ભટ્ટકટૈયાના ફળ, મૂળા, મૂળવાળા શાક તથા અનેક પ્રકારના કાંટેદાર વૃક્ષો શોભી રહ્યા હતા. ક્યાંક શ્વેત કમળ, કંદવિદારી, સ્વાદુકંટક, ભાંડીર, એક પ્રકારનો વડ, બિંદુસાર, રાજબુંગ, મોટા જાંબુ, વલુક, એક પ્રકારના આંબળા, સૂર્યમુખી તથા બધી પ્રકારના સરસવના છોડ પણ વિદ્યમાન હતા. કાકોલી, શીરા કાકોલી, છત્રા, અતિછત્રા, સેમના વેલાઓ તથા બધી પ્રકારના ભોજનના છોડવાથી સમસ્ત પ્રદેશ સુશોભિત થઈ રહ્યો હતો. નરેશ્વર ત્યાં આયુ, યશ અને બળ પ્રદાન કરનારી, વૃદ્ધાવસ્થાને મૃત્યુના ભયને દૂર કરનારી, ભૂખ તૃષ્ણાના કષ્ટને દૂર કરનારા અને સૌભાગ્યપ્રદ સઘળી ઔષધિઓ ચિત્ર વિચિત્ર રૂપે પ્રકાશિત થઈ રહી હતી. ત્યાં વાંસની લતાઓ તથા પોલા વાંસ હવાના કારણે અવાજ કરી રહ્યા હતા. ચંદ્રમા જેવા ઉજ્જવળ કાશ, પુષ્પ, સર્પ, દર્ભ અને શેરડીની પરમ મનોહર ઝાડીઓ તથા મનોરમ અને દુર્લભ કપાસ અને માલતીના વૃક્ષો તથા લતાઓથી તે વન સુશોભિત થઈ રહ્યું. ત્યાં મનને આકર્ષિત કરનારા ઉત્તમ જાતિના કેળના વૃક્ષ પણ લહેરાઈ રહ્યા હતા. કોઈ સ્થાન મરકતમણી જેવા લીલા લીલા ઘાસથી શોભી રહ્યા હતા. ક્યાંક કુમકુમ અને ઈરા, એક પ્રકારની નશાવાળી મીઠી લતાના પુષ્પ વિખરાયેલા હતા. ક્યાંક તગડી, અતીશ, જટામાસી અને ગુગળની ભીની સુગંધ પ્રસરી રહી હતી. ક્યાંક કરેણના ફૂલ, પૃથ્વી પર પ્રસરેલા વેલાઓના ફૂલો, જંબીર વૃક્ષો અને ઘાસથી ભૂમિ સુંદર લાગતી હતી, જેના પર પોપટ વિચરી રહ્યા હતા. ક્યાંક આદુ, અજંબો, કુબેરક અને પ્રિયલકના વૃક્ષો શોભી રહ્યા હતા. તો ક્યાંક અનેક રંગોના સુગંધિત કમળના ફૂલ ખીલેલા હતા. તેમાંના કેટલાક ફૂલ ઉદિત થઈ રહેલા સૂર્ય જેવા લાલ ચળકતા અને કેટલાક ચંદ્રમા જેવા ઉજ્જવળ હતા. કેટલાક સુવર્ણ જેવા પિત્તોજ્જવળ, કેટલાક અલસીના પુષ્પ જેવા નીલા તથા કેટલાક પોપટની પાંખ જેવા લીલા હતા. આ પ્રમાણે ત્યાંની ભૂમિ આ 5 રંગવાળા તથા અન્ય રંગબેરંગી સ્થળ પુષ્પોથી આચ્છાદિત હતી. તે વનસ્થળી જોનારની દ્રષ્ટિએ આનંદદાયક તથા ચંદ્રમા જેવા ઉજ્જવળ કુમુદ પુષ્પો તથા અગ્નિની શિખર જેવા તથા હાથીના મુખ સંલગ્ન ઉજ્જવળ કમળ, નીલા કમળ, કલ્હાર, ગુંજા, કશેરુ, સિંઘોડા, કમળનાલ, કુસુમ તથા ચાંદી જેવા ઉજ્જવળ કમળોથી સુશોભિત હતી. આ પ્રમાણે તે પ્રદેશ જલ કમળ તથા સ્થળ કમળ તથા મૂળ, ફળ અને ફૂલો વડે વિશેષ શોભાયમાન હતો. નરેશ્વર ત્યાં મુનિઓએ ખાવા યોગ્ય અનેક પ્રકારના નિવાર પણ હતો. નરેન્દ્ર નાગલોક, સ્વર્ગલોક, મૃત્યુલોક, જલપ્રસ્થાન તથા વનમાં ઉત્પન્ન હતું એવું કોઈ પણ અનાજ, ધાન્ય, શાક, ફળ, મૂળ, કંદ અને ફૂલ ન હતા જે ત્યાં વિદ્યમાન ન હોય, અર્થાત બધા પ્રાપ્ય હતા. ત્યાંના વૃક્ષ ઋતુઓને અનુકૂળ સદા ફૂલ ફળથી ભરપૂર રહેતા હતા. મદ્રેશ્વર પુરુરવાએ પોતાની તપસ્યાના પ્રભાવથી તે વાનપ્રાંતને જોયો. રાજાએ ત્યાં અનેક પ્રકારના પક્ષી પણ જોયા, જેવા કે મોર, શતપત્ર, ગૌરૈયો, કોયલ, કલહંસ, હંસ, જલકુકુટ, ખંજરીટ, કુર, લોભી, ખટવા, હરીલ, ડોમકાગા, પોપટ, બગલા, નિષ્ઠુર, ચક્રવા, કાટુક, ટીટીહોરી, તીતર, શરવ, શ્વેત, ચિલ્હલ, ગોચર્મ, બતક, કબૂતર, કમલ, મૈના, ચકોર, લવા, બટેર, મૃગા, પ્રભદ્રક, લાલ શિખાવાળા મુરઘા, સ્વર્ણચૂડ, સામાન્ય મુરઘા, કાષ્ઠકુકુટ, પીપૈયા, ગૌરૈયા, કુમુચ, કુચડ, ભૃંગરાજ, મોટા સારસ, ભૂલિંગ, ડીંડીમ, નવ, મલુલિતક, ઝલકાક, ભારદ્વાજ તથા નીલકંઠ, આમને તથા બીજા અનેક પક્ષી રાજાએ જોયા. આ જ પ્રમાણે રાજાને ત્યાં વિભિન્ન રૂપ રંગના જંગલી પ્રાણી જોવા મળ્યા, જેમ કે હરણ, બારાસિંગા, વાઘ, સિંહ, શેર, ચિત્તો, સરપ, વરુ, રીંછ, તરસુર, ઘણા બધા લાંગુલી વાનર, સામાન્ય વાનર, વાયુ જેવા વેગશાળી સસલા, શિયાળ, વનબિલાવ, બિલાવ, મતવાલા, હાથી, પાડા, નીલગાય, બળદ, ચમર, સુમર, સફેદ ગધેડા, ઘેટા, બકરા, મૃગ, કૂતરા, કસ્તુરી મૃગ, ક્રોચ, પક્ષી જેવા આકારવાળા સંબર, ભયાનક કૃતમાલ, એક પ્રકારનું હરણ, કાળી પૂંછડાવાળા શિયાળ, ઊંટ, ગેંડા, સુઅર, ઘોડા, ખચ્ચર, ગધેડા વગેરે જીવો પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા હોવા છતાં પણ દ્વેષ રહિત થઈને તે વનમાં સાથે ફરતા જોઈને પુરુરવા વિસ્મિત થઈ ગયા. રાજન, પૂર્વકાળમાં તે જ સ્થાન પર મહર્ષિ અત્રિનો પુણ્યમય આશ્રમ હતો. તે ઋષિની કૃપાથી પ્રદેશ અનેક પ્રાણીઓથી ભરપૂર અને અત્યંત સુંદર હતો અને ત્યાં હિંસક પ્રાણી પણ પરસ્પર એકબીજાની હિંસા કરતા ન હતા. મહર્ષિ અત્રિએ તે આશ્રમમાં એવું ઉત્તમ વાતાવરણ બનાવી દીધું કે ત્યાંના બધા માંસભોજી જીવ દૂધ અને ફળનો આહાર કરતા હતા. રાજન, રાજાએ પર્વતના નીચલા ભાગમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. ત્યાં બધી બાજુ ક્યાંક ભેંસો તો ક્યાંક બકરીઓના સ્તનોમાંથી અમૃત જેવું સ્વાદિષ્ટ દૂધ ઝરતું હતું, જેથી ત્યાંની શિલાઓ અંદર બહાર દૂધ દહીંથી ભીની રહેતી હતી. આ જોઈને રાજા પુરુરવાને
બહુ હર્ષ થયો. ત્યાં દિવ્ય સરોવર હતા તથા નિર્મળ જળથી ભરેલી નદીઓ વહી રહી હતી. નાળાઓમાં ક્યાંક શીતળ તો ક્યાંક ગરમ જળ વહી રહ્યું હતું. તે પર્વતની ગુફાઓ ડગલે ડગલે સેવન કરવા યોગ્ય હતી. તે આશ્રમની ચારે બાજુ 5 યોજનના વિસ્તારમાં હિમપાત થતો ન હતો. તે સુંદર પર્વતના શિખરની નીચે મેદાન ભૂમિ નહોતી, જેના કારણે તે સ્થાન જનશૂન્ય હતું. રાજન, ત્યાં તે પર્વતરાજનું એક પીળા રંગનું શિખર છે, જેના પર વાદળો એકઠા થઈને સદા હિમની વર્ષા કરે છે. ત્યાં એક બીજું શિખર પણ છે. તે સુંદર શિખર પર જળથી ભરેલા વાદળ મોટી મોટી શિલાઓ સાથે નિત્ય વરસતા રહે છે. જ્યાં તે મનને આકર્ષિત કરનાર આશ્રમ છે. ત્યાંની ભૂમિ કામનાઓને પૂર્ણ કરનારી છે. પ્રધાન દેવતાઓના ઉપયોગમાં આવવાના કારણે ત્યાંના વૃક્ષોના ફળ પણ સફળતાને પ્રાપ્ત કરતા રહે છે. શ્રેષ્ઠ આશ્રમ સદા ભ્રમરોના ગુંજારથી ગુંજાયમાન તથા દેવાંગનાઓ દ્વારા સુસેવિત તથા તે પર્વતના ચોકીદારની જેમ સંપૂર્ણ પાપોનો વિનાશક હતો. નરેશ્વર એક સ્થાનથી બીજા સ્થાન પર ક્રીડા કરતા રહીને વાંદરાઓ ત્યાંના બરફના જથ્થાને ચાંદની જેવું ઉજ્જવળ બનાવી દીધો હતો. તે આશ્રમ ચારે બાજુથી બરફથી આચ્છાદિત ગુફાઓ અને કાંકરા પથ્થરોવાળા માર્ગોથી ઘેરાયેલો હતો. તેથી તે મનુષ્યના માટે સદા અગમ્ય હતો. પૂર્વજન્મની આરાધનાના પ્રભાવથી મહારાજ પુરુરવા દેવાધિદેવ ભગવાનની કૃપાથી તે આશ્રમ પર પહોંચ્યા હતા. તે આશ્રમ થાકને દૂર કરવાવાળો, મનોહર, મનમોહક, પુષ્પોથી અલંકૃત, સ્વયં મહર્ષિ દ્વારા સુંદર રૂપે નિર્મિત, મંગલમય અને શુભકારક હતો. તેને મદ્રરાજ પુરુરવાએ જોયો. ત્યાર પછી આવે છે 119મો અધ્યાય. આશ્રમસ્થ વિવરમાં પુરુરવાનો પ્રવેશ, આશ્રમની શોભાનું વર્ણન તથા પુરુરવાની તપસ્યા. સૂતજી કહે છે કે ઋષિઓ ત્યાં સદા બરફથી આચ્છાદિત અને રંગબેરંગ જે 2 મહાન શિખર હતા, તેમની વચ્ચે એક ત્રીજું શિખર હતું જે બહુ જ ઊંચું હતું. તે વાદળોથી રહિત રહેતું હતું, જેથી તેની શિલાઓ નિત્ય સંતપ્ત રહેતી હતી. તે શિખર નીચે પશ્ચિમ દિશામાં વૃક્ષોના સમૂહ શોભી રહ્યા હતા. તેમની વચ્ચે એક અત્યંત સુંદર વિવર હતું જે માલતીની લતાઓથી આચ્છાદિત હતું. તેને જોતાં જ રાજા પુરુરવા આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તેમણે તે વિવરમાં પ્રવેશ કર્યો. તે માર્ગ 400 હાથ સુધી ગાઢ અંધકારથી આવૃત હોવાના કારણે અતિ સંકટમય હતો. 400 હાથની દૂરી પાર કરી લીધા બાદ રાજા એવા સ્થાન પર પહોંચ્યો જે પોતાના તેજથી પ્રકાશિત થઈ રહ્યું હતું. તે સ્થાન ઊંચું, અત્યંત ગંભીર અને ગોળાકાર હતું તથા 1 કોસના વિસ્તારવાળું હતું. જો કે ત્યાં ન તો સૂર્ય દેખાતા હતા, ન ચંદ્રમા પણ દેખાતા હતા. તેમ છતાં તે દિવસની જેમ 24 કલાક પ્રકાશયુક્ત બની રહેતું હતું. ત્યાં એક સરોવર પણ હતું જે સુવર્ણ, ચાંદી અને મૂંગા જેવા રંગબેરંગી વૃક્ષોથી સુશોભિત હતું. તે વૃક્ષોમાં નાના પ્રકારના મણિઓ જેવા પરમોત્કૃષ્ટ કાંતિયુક્ત ફૂલો ખીલ્યા હતા. તે સરોવરની ચારે બાજુ શિલાઓની વેદી હતી. રાજન, તે સરોવરમાં વિવિધ પ્રકારના કમળ ખીલેલા હતા, જેમના પુષ્પદળ પદ્મરાગમણિ જેવા, કેસર સમૂહ હીરા જેવા અને પાન નીલા વિદુર્ય મણિની જેમ ચળકી રહ્યા હતા અને તે સુગંધિત હતા. તેમની કર્ણિકા સુવર્ણની જેમ ચળકતી હતી. તે સરોવરમાં જે ભૂમિ હતી તે હીરાથી આચ્છાદિત હતી. સાથે સાથે તે નાના પ્રકારના રત્નોથી પણ સુશોભિત હતી. મહિપાલ, ત્યાં જળમાં ઉત્પન્ન થનાર કોડી, છીપ અને શંખ પણ હતા. તે કાચબાની સાથે સાથે ભયાનક ઘડિયાળો, એક ભયંકર જળ પ્રાણી અને માછલીઓનું વાસસ્થાન હતું. રાજન, તેમાં ક્યાંક મરકત મણિ તથા હીરાના હજારો ટુકડા પડ્યા હતા. ક્યાંક પદ્મરાગ, ઇન્દ્રનીલ, મહાનીલ, પુષ્પરાગ, કેકર્તન તથા શેષ મણિઓના ટુકડા ચળકી રહ્યા હતા. ક્યાંક લજાવર્ત, મુખ્ય, રુધિરાક્ષ, સૂર્યકાંત, ચંદ્રકાંત, નીલવર્ણાતિક, જ્યોતિરસ, રમ્ય તથા સમયંતક મણિઓના ટુકડા આમ તેમ પડ્યા હતા. ક્યાંક સુરમણિ, સર્પમણિ, વલક્ષમણિ અને સ્ફટિકમણિ ચળકી રહ્યા હતા. તો ક્યાંક ગોમેદ, પિત્તલ, ધૂલિમણિ, મરકત, વૈદુર્ય, સૌગંધિક, રાજમણિ, હીરા, મુખ્ય તથા બ્રહ્મમણિના ટુકડા દેખાતા હતા. ક્યાંક વિખરાયેલા મોતી પોતાની પ્રભા વિખેરી રહ્યા હતા, જે તારાઓ જેવા લાગતા હતા. તે સરોવરનું જળ થોડું ગરમ હતું, જે સ્નાન કરવાથી ઠંડકને દૂર કરી દેતું હતું. તે સરોવરની મધ્યમાં વૈદુર્ય મણિની એક શિલા હતી. રાજન, તે રમણીય શિલાને મહર્ષિ અત્રિએ પોતાની તપસ્યાના પ્રભાવથી નિર્મિત કરી હતી. તે 800 હાથ વિસ્તૃત અને ચોકોર હતી. રાજેન્દ્ર, તે મનોહર દ્વીપમાં સંપૂર્ણ પ્રદેશ બોટદ્વાર જેવો સુવર્ણમય હતો. રાજન, તે શિલાતલ પર એક રમણીય કમળો વાળી વાવડી હતી, જે ચોકોર, મનમોહક તથા આકાશ જેવી નિર્મળ હતી. તે અત્યંત શીતળ અને નિર્મળ જળથી પરિપૂર્ણ તથા કમળોથી સુશોભિત હતી. તેનું જળ સ્વાદિષ્ટ, પચવામાં હલકું, શીતળ અને સુગંધયુક્ત હતું. તે જેમ ગળાને કષ્ટ આપતું ન હતું, તે જ પ્રમાણે કુક્ષીને પણ વાયુથી પરિપૂર્ણ કરતું ન હતું, બલકે શરીરમાં પહોંચીને પરમ તૃપ્તિ ઉત્પન્ન કરતું હતું તથા મહાન સુખ આપતું હતું. તે વાવડીના મધ્યભાગમાં મહર્ષિ અત્રિએ પોતાની તપસ્યાના બળથી એક મહેલનું નિર્માણ કર્યું હતું. તેમાં સર્વ પ્રકારના રત્ન જડવામાં આવ્યા હતા તથા અંદર પ્રવેશ કરવા માટે સોનાની સીડીઓ બનાવી હતી, જેમનામાં રમણીય વૈદુર્ય મણિ જડેલા હતા. હીરાની ચમકથી પ્રકાશિત તે રમણીય મહેલ જોતાં જ મનને આકર્ષિત કરતો હતો. તે મહેલમાં દેવાધિદેવ ભગવાન જનાર્દન સંપૂર્ણ આભૂષણથી વિભૂષિત થઈને શેષનાગ પર શયન કરી રહ્યા હતા. અનક દેવાધિદેવ ચક્રધારી ભગવાનનો એક ચરણ ઘૂંટણથી વાળેલો હતો અને બીજો ચરણ શેષનાગની ઉપર થઈને લક્ષ્મીજીના ખોળામાં હતો. શેષનાગ પર શયન કરનારા ભગવાનનો બાજુબંધ વિભૂષિત હાથ શેષનાગની ફણાઓ પર હતો. તે હાથની આંગળીઓનો પૃષ્ઠભાગ શેષના મસ્તક પર મૂકેલો હતો. તેમનો બીજો હાથ ફેલાવેલો
હતો. ત્રીજા હાથનું મણિબંધ વાળેલા ઘૂંટણ પર હતું તથા થોડો વાળીને નાભી દેશ પર ફેલાયેલ પહેલા હાથ પર અવલંબિત હતો. હવે તેમના ચોથા હાથમાં ભગવાન કલ્પવૃક્ષનું પુષ્પ ધારણ કર્યું હતું અને તેને પોતાના નાક સુધી લઈ ગયા હતા. તે સમયે લક્ષ્મી પોતાના કમળદળ જેવા કોમળ હાથો વડે ભગવાનના ચરણ દબાવી રહ્યા હતા. ભગવાનના મસ્તક પર કલ્પવૃક્ષના પુષ્પોની માળાઓનો મુગટ શોભી રહ્યો હતો. તેઓ હાર, કેયુર, બાજુબંધ અને અંગૂઠીથી વિભૂષિત તથા શેષનાગની ફણાઓ પર મૂકેલા સુંદર રત્નોથી પ્રકાશિત થઈ રહ્યા હતા. તેમની વિશેષતા એ જ હતી કે મહર્ષિ અત્રિએ તેમની સ્થાપના કરી હતી. તેમનું ચરિત્ર વાસ્તવમાં જાણી શકાતું નથી. સિદ્ધો સદા તેમની પૂજા કરતા હતા. કલ્પવૃક્ષના પુષ્પો દ્વારા તેમની પૂજા થતી હતી. તેમના અંગોમાં દિવ્ય ચંદનનું અનુલેપન હતું તથા તેમને દિવ્ય ધૂપ આપવામાં આવ્યો હતો. તેઓ ઉત્તમ પાર્શ્વથી સુશોભિત હતા તથા તેમના મસ્તક પર કમળ શોભી રહ્યું હતું. એવા ભગવાનની મૂર્તિને પોતાની સામે જોઈને રાજા પુરુરવાએ ઘૂંટણો ટેકવીને માથું ભૂમિ પર મૂકીને ભગવાનને પ્રણામ કર્યા તથા સહસ્ત્ર નામો દ્વારા તે મધુસૂદનનું સ્વાગત કર્યું અને વારંવાર તેમની પ્રદક્ષિણા કરી. પુનઃ તે રમણીય મંદિરને જોઈને તે આશ્રમમાં નિવાસ કરવાનો નિશ્ચય કર્યો. ત્યારબાદ તે વિવરમાંથી બહાર નીકળીને તેઓ કોઈ અતિશય સુંદર ગુફાનો આશ્રય લઈને નાના પ્રકારના પુષ્પ, ફળ, મૂળ તથા ગોરસો દ્વારા ભગવાન મધુસૂદનની પૂજા કરતા રહીને ત્યાં તપસ્યામાં સંલગ્ન થઈ ગયા. તેઓ નિત્ય ત્રિકાળ સ્નાન અને અગ્નિહોત્ર કરતા હતા. તેઓ સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરીને સદા તે વાવડીના જળથી પ્રાણ રક્ષા કરતા હતા. રાજા બિછાના વિના જ ગુફામાં શયન કરતા હતા. જોકે રાજાએ ભોજન કરવાનું છોડી દીધું હતું અને કેવળ જળ પર નિર્ભર કરતા હતા, તો પણ તેમને કોઈ પ્રકારની ગ્લાનિ થતી નહોતી, બલકે તેમનું શરીર અદ્ભુત તેજોમય થઈ ગયું હતું. આ પ્રમાણે રાજા પુરુરવાએ તપસ્યામાં લીન થઈને સદા દેવશ્રેષ્ઠ ભગવાન વિષ્ણુની પૂજા કરતા રહીને દુઃખી પરવા ન કરીને તે સ્વર્ગ જેવા આશ્રમમાં થોડા સમય સુધી નિવાસ કર્યો. ત્યાર પછી આવે છે 120મો અધ્યાય. રાજા પુરુરવાની તપસ્યા, ગંધર્વ અને અપ્સરાઓની ક્રીડા, મહર્ષિ અત્રિનું આગમન તથા રાજાને વર પ્રાપ્તિ. સૂતજી કહે છે કે ઋષિઓ આ પ્રમાણે રાજકીય સામગ્રીઓ અને આહારનો પરિત્યાગ કરીને રાજા પુરુરવા તે સુંદર આશ્રમમાં નિવાસ કરવા લાગ્યા. ત્યાં તેમને ગંધર્વોની સાથે અપ્સરાઓનો ક્રીડા વિહાર પણ જોવા મળતો હતો. રાજા ઘણા ફૂલો તોડીને તેમની માળા બનાવતા હતા અને તેને અર્ઘ્ય સહિત પહેલાં ભગવાન વિષ્ણુને નિવેદિત કરીને પછી ગંધર્વને આપી દેતા હતા. તેઓ ત્યાં પુષ્પ વીણવામાં લાગેલી અને સુખપૂર્વક ક્રીડા કરી રહેલી અપ્સરાઓની વિભિન્ન પ્રકારની ચેષ્ટાઓને જોઈને પણ અનદેખી કરતા હતા. ત્યાં પુષ્પ વીણવામાં નિરત કોઈ અપ્સરા લતાઓમાં ફસાઈ ગઈ અને સખીઓ તેને જ દશામાં છોડીને ચાલી ગઈ. ત્યારે તેના પતિ આવીને તેને ત્યાંથી મુક્ત કરી. કોઈ અપ્સરાના શરીરથી કમળ જેવી ગંધ નીકળી રહી હતી. આ કારણ તેના નિશ્વાસ વાયુથી આકૃષ્ટ થઈને ભ્રમરાઓની તેની ઉપર મંડરાઈ રહ્યા હતા. તે ભ્રમરોથી તેનું મુખ ઢંકાઈ ગયું હતું. ત્યારે તેના પતિએ તેને કષ્ટથી મુક્ત કરી. કોઈ અપ્સરાની આંખો પુષ્પરસથી છવાઈ ગઈ ત્યારે તેના પતિએ પોતાના શ્વાસ વાયુથી ફૂંકીને તેમને ધૂળ રહિત કરી દીધી. કોઈ સુંદરીએ ફૂલ એકત્રિત કરીને પોતાના પતિને આપી દીધા. ત્યાર પછી તે પોતાના પતિ દ્વારા બનાવેલી પુષ્પની માળાને પોતાના મસ્તક પર મૂકીને સુશોભિત થવા લાગી. ત્યારે કોઈના પતિએ પુષ્પ વીણીને પોતાના હાથે માળા બનાવીને તેને પોતાની પત્નીના મસ્તક પર મૂકી તેને સુસજ્જિત કરી દીધી. તેનાથી તેણે પોતાને કૃતકૃત્ય માની લીધી. કોઈ પતિ દ્વારા નમાવી દીધેલી લતાથી ફૂલ તોડી રહી હતી, જેથી તે પોતાની સખીઓથી સંપૂર્ણ ગુણોમાં વધીને માની રહી હતી. કોઈક સુંદરી અપ્સરાઓ ગંધર્વોને સાથે અલગ અલગ ક્રીડા કરી રહીને કમળોની ઓથી રાજાને જોઈ રહી હતી. કોઈ સુંદરી પોતાના પતિ પર જળ ઉછાળી રહી હતી અને કોઈ પર તેનો પતિ જળ નાખી રહ્યો હતો, જેથી તેને બહુ પ્રસન્નતા થઈ રહી હતી. કોઈ દેવાંગના ખીન મનથી પોતાના પતિ પર જળ ઉછાળી રહી હતી. પતિ પર જળ ઉછાળતા કોઈના વાળ ખુલી જતા હતા. તેનું મુખ વાદળથી ઢંકાઈ ગયું હતું. તે સમયે તે એવી દેખાતી હતી જાણે ભ્રમરોથી ઘેરાયેલી કમલીની હોય. કોઈ પોતાના નેત્રો જેવા કમળ પુષ્પોથી ઢંકાયેલા તે કમલીના વનમાં છુપાઈ ગઈ હતી, જેને તેના પતિ ઘણીવાર પછી પ્રયત્નપૂર્વક શોધીને પ્રાપ્ત કરી. કોઈ તેનો પતિ ગળામાં પડેલી માળાના દોરાને પકડીને જળમાં ખેંચી રહ્યો હતો, પરંતુ તે દોરો તૂટી જતા જ્યારે તે પડી ગયો ત્યારે તે ઘણીવાર સુધી હસતી રહી. આ પ્રમાણે રાજાએ સ્નાન નિવૃત્ત થયેલી બધી દેવદેવીઓ અને ગંધર્વ અપ્સરાઓ દ્વારા ભગવાન જનાર્દનને પૂજિત થતા જોઈ. રાજન, તે અપ્સરાઓ સદા પ્રદોષ કાળમાં દેવાધિદેવ ભગવાન જનાર્દનની સમક્ષ નાના પ્રકારના વાદ્યો સાથે નૃત્ય કરતી હતી. એક પ્રહર રાત્રિ પસાર થયા પછી તેઓ ગુફાના મુખદ્વારથી બહાર નીકળીને પોતાના પતિઓની સાથે આવી સજાવેલી ગુફામાં નિવાસ કરતી હતી, જેની ઉપર અનેક પ્રકારની સુગંધિત લતાઓ ફેલાયેલી હતી, જેમનાથી વિભિન્ન પ્રકારની સુગંધ નીકળી રહી હતી, જે પુષ્પોથી સુશોભિત હતી તથા જેમાં અનેક વિચિત્ર શૈયાઓ બિછાવેલી હતી. મહારાજ આ પ્રમાણે પર્વત પર અપ્સરાઓનું ક્રીડાનું અવલોકન કરતા રહીને રાજા પુરુરવા ભગવાન કેશવના મનને એકાગ્ર કરીને તપસ્યા કરતા રહ્યા. એક દિવસ ટોળે ટોળા ગંધર્વો અને અપ્સરાઓ રાજાની પાસે જઈને તેમને બોલી, શત્રુઓનું દમન કરનાર નરેશ, બહુ સૌભાગ્યથી આપ આ સ્વર્ગ જેવા સ્થાન પર આવી ગયા છો. તેથી અમે આપની ઈચ્છા મુજબ વરદાન આપીશું. તેને ગ્રહણ કરી આપની ઈચ્છા હોય તો ઘેર ચાલ્યા જાઓ અથવા અહીં રહો. રાજાએ કહ્યું કે ગંધર્વો અને અપ્સરાઓ, આપ લોકો અમિત તેજસ્વી છો, તેથી આપના દર્શન કદી નિષ્ફળ થતા નથી. તેથી આપ આજે મને જ એવું વરદાન આપો જેથી ભગવાન મધુસૂદનની કૃપા
થઈ જાય. આ સાંભળી તેઓ એવું જ થશે આમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી રાજા પુરુરવા ત્યાં 1 માસ સુધી ભગવાન જનાર્દનની પૂજા કરતા રહીને સુખપૂર્વક રહ્યા. તેઓ ગંધર્વો અને અપ્સરાઓના પ્રેમપાત્ર બની રહ્યા. તે લોકો રાજાને નિષ્કામ કર્મથી બહુ સંતુષ્ટ હતા. રાજન તે માસની વચ્ચે જ રાજા પુરુરવાએ હજારો રત્નોથી ચિત્રિત તે આશ્રમમાં પ્રવેશ કર્યો. ત્યાં તેઓ 1 માસ માત્ર જળ પીને રહ્યા, જ્યાં સુધી ફાલ્ગુન માસ શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ રાતના સ્વપ્નમાં તે જ દેવાધિદેવ ભગવાન વિષ્ણુ દ્વારા કહેવામાં આવતા આ પ્રકારના મંગલમય શબ્દો સાંભળ્યા. રાજન, આ રાત્રિ વ્યતીત થયા પછી અત્રિ સાથે તમારી ભેટ થશે અને તેમને મળીને તમે કૃતકૃત્ય થઈ જશો. દેવરાજ સમાન રાજર્ષિ પુરુરવાને જ્યારે આવું સ્વપ્ન દેખાયું ત્યારે તેમણે પ્રાતઃકાળે ઉઠીને ઇન્દ્રિયોને નિયંત્રિત રાખતા રહીને સ્નાન કર્યું અને પછી ભગવાન જનાર્દનની પૂજા કરી. ત્યાર પછી તેમને મહર્ષિ અત્રિના પ્રત્યક્ષ દર્શન પ્રાપ્ત થયા, જેથી તેઓ કૃતકૃત્ય થઈ ગયા. ત્યારે ધર્માત્મા રાજાએ મહર્ષિ અત્રિ દેવાધિદેવ ભગવાન દ્વારા દેખાડેલા સ્વપ્નની વાત કહી. તે જ સમયે તેમણે દેવતાઓ દ્વારા કહેલા આ વચનને ફરી સાંભળ્યા. મહિપાલ, આ એવું જ થશે, એમાં તમારે બીજો વિચાર કરવાની જરૂર નથી. આ પ્રમાણે દેવાધિદેવ ભગવાનની કૃપા પ્રાપ્ત કરીને રાજાએ દેવાવર્ચન કર્યું અને અગ્નિમાં આહુતિઓ આપી. આ પ્રમાણે ભગવાન કેશવના વરદાનથી તેમની સર્વ કામનાઓ પૂરી થઈ ગઈ. ત્યાર પછી આવે છે 121મો અધ્યાય, કૈલાસ પર્વતનું વર્ણન, ગંગાની 7 ધારાઓનું વૃત્તાંત તથા જંબુદ્વીપનું વર્ણન. સૂતજી કહે છે કે હે ઋષિઓ, તે આશ્રમની ઉત્તર દિશામાં હિમાલય પર્વતના પૃષ્ઠભાગની મધ્યમાં કૈલાસ નામક પર્વત છે. તેના પર ત્રિપુરાસુરના સંહારક શંકરજી નિવાસ કરે છે. તેના શિખર પર નાના પ્રકારના રત્નોથી સુશોભિત છે તથા તેમની ઉપર કલ્પવૃક્ષ શોભી રહ્યા છે. તે પર્વત પર શ્રીમાન કુબેર ગુહ્યકોની સાથે રહે છે. આ પ્રમાણે અલકાપુરીના અધીશ્વર રાજા કુબેર અપ્સરાઓ દ્વારા અનુસરણ કરવામાં આવતા આનંદનો અનુભવ કરે છે. કૈલાસની તળેટીથી એક મંદોદક નામક સરોવર પ્રગટ થયું છે, જેનું જલ બહુ શીતળ, નિર્મળ અને પવિત્ર છે. તેનું જળ દહીં જેવું ઉજ્જવળ છે. તે સરોવરથી મંગલમય દિવ્ય મંદાકિની નદી પ્રવાહિત થાય છે. ત્યાં તે નદીના તટ પર નંદક નામક દિવ્ય અને મહાન વન છે. કૈલાસની પૂર્વોત્તર દિશામાં ચંદ્રપ્રભ નામક પર્વત છે, જે રત્ન જેવો ચમકદાર છે. તે સર્વ પ્રકારની ધાતુઓથી વિભૂષિત અને અનેક પ્રકારની સુગંધથી સુવાસિત દિવ્ય સુબેલ પર્વત સુધી ફેલાયેલ છે. તેની નિકટ આછોદક નામે એક વિખ્યાત દિવ્ય સરોવર છે. તેમાંથી આછોદા નામક દિવ્ય નદી પ્રગટ થઈ છે. તે નદીના તટ પર ચૈત્રરથ નામક દિવ્ય અને સુંદર મહાન વન છે. તે પર્વત પર શૂરવીર યક્ષ સેનાપતિ મણિભદ્ર ગુહ્યકો અને પોતાના અનુયાયીઓની સાથે રહે છે. પુણ્યમયી મંદાકિની તથા કલ્યાણકારીની આછોદા આ બંને નદીઓ પૃથ્વીમંડળના મધ્યભાગમાં થઈને મહાસાગરને મળી છે. કૈલાસની દક્ષિણ પૂર્વ દિશામાં લાલ રંગનો હેમશૃંગ નામક વિખ્યાત પર્વત છે. તે દિવ્ય સુબેલ પર્વત સુધી ફેલાયેલો છે. તે સૂર્ય જેવો તેજસ્વી છે. તે મંગલદાયી પર્વત સર્વ પ્રકારની ઔષધિઓથી સંપન્ન તથા મેનશીલ નામક ધાતુથી પરિપૂર્ણ છે.